હેલો ફ્રેન્ડ્સ, તો આગળના જે બે લેક્ચર છે એમાં આપણે જોયું કે વિદ્યુત રાસાયણિક કોષ અને વાહકતા આ બંને ટોપિક પરથી કઈ રીતના ક્વેશ્ચન આવી શકે, રાઈટ? અને એનું સોલ્યુશન આપણે એક્સરસાઇઝના જે ક્વેશ્ચન છે એના સોલ્યુશન આપણે જોયા. આ લેક્ચરમાં પર્ટિક્યુલરલી વિદ્યુત વિભાજનના જેટલા ક્વેશ્ચન છે એક્સરસાઇઝમાંથી એ આપણે સોલ્વ કરવાના છીએ અને એને કઈ રીતે સિસ્ટમેટિકલી સોલ્વ કરી શકીએ એ આપણે જોવાના છીએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આ સેશન, જેમાં આપણે વિદ્યુત વિભાજનના જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12 થી એક્સરસાઇઝમાં એ જોવાના છે. તો પહેલો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12 એમાં આપણને પૂછેલું છે વિદ્યુત ભાર, રાઈટ? ક્વેશ્ચન નંબર 12, રાઈટ? 3.12 આપણે કહીએ છીએ. તમને ક્વેશ્ચન દેખાતો હોય, રાઈટ? એમાં અલગ અલગ આપણને ત્રણ આપેલા છે અને ત્રણે ત્રણમાં આપણે એવું કહેવાનું છે કે આનું જો રિડક્શન થાય એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમમાં, રાઈટ? કોપર +2 માંથી કોપરમાં અને મેંગેનેટ આયન છે MnO4- માંથી મેંગેનીઝમાં, તો કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ? વિદ્યુત ભાર, રાઈટ? હવે વિદ્યુત ભાર શેમાં મપાય? કુલમમાં. એનો મતલબ આપણા જવાબ ત્રણે ત્રણ કુલમમાં આવવો જોઈએ, રાઈટ? ચાલો તો એકદમ ઈઝી છે, એકદમ સરળ છે. ચાલો પહેલું આપણે કહીએ છીએ, પહેલું આપણને છે આપેલું કે એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમમાં કઈ રીતે જાય, તો એ આ રીતે રિડક્શન પામે કે એ 3 મોલ ઓફ ઇલેક્ટ્રોન મેળવે અને 1 મોલ ઓફ એલ્યુમિનિયમ સોલિડમાં કન્વર્ટ થાય. આ રીતે, હા. એનો મતલબ આ જે રિડક્શન રિએક્શન છે, આ રિડક્શન રિએક્શન માટે 3 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. ઇટ મીન્સ 3 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો એને આપણે મેળવી લઈએ તો મળી જાય. હવે અહીંયા અગત્યની વાત એ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો, રાઈટ? અહીંયા કોમન હું લખી રાખું કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો નો વીજભાર, રાઈટ? જથ્થો મીન્સ વીજભાર, રાઈટ? આના માટે કોમન આપણે તારવેલું છે કે જ્યારે પણ 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે મેળવવો હોય ને, 1 મોલ એટલે 6.022 × 1023 ઇલેક્ટ્રોનમાં રહેલો વિદ્યુતનો જથ્થો, તો એ આપણે મેળવેલું છે અને એક ચોક્કસ સંખ્યા કીધી છે, એ છે ફેરાડે. યાદ આવી ગયું બધાને? હા. એને શું કહેવાય? 1 ફેરાડે. એમાં કેટલો જથ્થો હોય? 96500 કુલમ, રાઈટ? આ નિયરલી આંકડો છે, રાઈટ? આમ તો 9646 સમથિંગ આવે છે, 486 સમથિંગ આવે છે, રાઈટ? પરંતુ આ નિયરલી અબાઉટ છે 96500. આટલા કુલમ હોય. ચાલો તો અહીંયા કેટલો જથ્થો છે? તો કે અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન છે, તો કેટલા થશે? 3 ફેરાડે થશે, રાઈટ? ચાલો તો આ પ્રક્રિયા માટે કેટલો જથ્થો જોઈએ? તો અહીંયા લખીશું વિદ્યુતનો જથ્થો. કેટલો જોઈએ? તો કે વિદ્યુતનો જથ્થો આપણને જોઈએ 3 ફેરાડે. 3 ફેરાડે મીન્સ 3 × 96500 કુલમ, રાઈટ? ચાલો તો 3 × 96500 કુલમ જાતે તમારે કરવાનું છે. જે આન્સર આવે એ અહીંયા લખી દેજો. ફાઇન? કે આ ગુણાકાર કરશો એટલે તમને આન્સર મળી જશે. ઈઝી, રાઈટ? ચાલો સેકન્ડ ક્વેશ્ચન કરીએ છીએ. સેકન્ડ પણ આના જેવો બહુ ઈઝી ક્વેશ્ચન છે, એ તમારે હોમવર્કમાં કરવાનો છે કે Cu+2 ઇલેક્ટ્રોન, રાઈટ? ઇટ gives Cu solid. આ હોમવર્કમાં તમે કરજો, રાઈટ? એકદમ ઈઝી છે. 2 × 96500. અગત્યનો ક્વેશ્ચન છે થર્ડ છે, કેમ કે એમાં આપણને મેંગેનેટ આયન આપેલું છે, એ છે MnO4-, રાઈટ? ચાલો આ હોમવર્કમાં તમે કરવાના છો. આ છે આપણી પાસે MnO4-. હવે MnO4- નું આપણે કામ નથી, આપણને તો શેનું કામ છે? તો કે મેંગેનીઝનું જે ખાલી કામ છે. તો મેંગેનીઝ આયન MnO4 માં કેટલું હોય? તો કે MnO4 જે છે, રાઈટ? MnO4- આમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો હોય? ચાલો ઓક્સિડેશન આંક બધાને મેળવતા આવડે? હા, આવડવો જોઈએ અને આવડતો પણ હશે, રાઈટ? ચાલો તો ઓક્સિડેશન આંક મેળવો મેંગેનીઝમાં. ફટાફટ મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આમાં મેળવો અને ચેટ સેક્શનમાં લખો, રાઈટ? જેટલો ઓક્સિડેશન આંક આવશે એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? તો આપણને કીધું છે એને Mn+2 માં કન્વર્ટ, રાઈટ? ચાલો તો આ જે છે મેંગેનીઝ અહીંયા કંઈક આવશે. કોણ આવશે? તો કે આ જે છે એનો ઓક્સિડેશન આંક છે. ફટાફટ મેળવ્યો બધાએ? હા, રાઈટ? ઘણા બધાને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે મેળવવો. આવો જોઈએ કઈ રીતે, જેને નથી ખ્યાલ આવ્યો. ચાલો સોલ્વ કરીએ. x + 4 × -2 = -1. તો x કેટલું આવશે? +7 આવે, રાઈટ? તો કેટલો આવે મેંગેનીઝ? રાઈટ આન્સર છે મેંગેનીઝનો આવે +7. એનો મતલબ +7 માંથી +2 કરવાનું છે, 7 માંથી 2 કરવાના છે, રાઈટ? કેટલા ઇલેક્ટ્રોન એ મેળવે તો થાય? તો કે અહીંયા માઈનસ કેટલા કરીએ? 5 કરીએ તો થાય. થવું જોઈએ, તો આ 5 ઇલેક્ટ્રોન મેળવે. તો સિમ્પલ કે આના માટે 5 ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ. 5 ફેરાડે મીન્સ 5 × 965
0.00 કુલમ મળી જાય આ રીતે આવડશે આ રીતે સોલ્વ કરતા રાઈટ તો આ થયો ક્વેશ્ચન નંબર જે 3.12 છે કમ્પ્લીટ કે જેમાં આપણને વિદ્યુતનો જથ્થો કુલમમાં મેળવવાનો છે ઓકે આવડશે આ રીતના કોઈ પણ ક્વેશ્ચન હોય ચાલો ઇરેઝ કરીએ છીએ રાઈટ તો આ થયું ક્વેશ્ચન નંબર હવે ક્વેશ્ચન નંબર જોઈએ છીએ રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન તમને દેખાતો હોય સ્ક્રીન પર ઓકે તો ક્વેશ્ચન નંબર 13 આપણને આપેલો છે સેમ એના જેવો ક્વેશ્ચન છે ત્યાં કુલમ શોધતા હતા હવે ફેરાડે ડાયરેક્ટ શોધવાનું છે રાઈટ પરંતુ અહીંયા નક્કી ત્યાં જો તમને આપેલું હતું 1 મોલ જથ્થો હતો રાઈટ 1 મોલ માટે આપેલું હતું હવે એની જગ્યાએ અહીંયા વજન આપી દીધું છે વધારે કઈ ફરક પડવાનો નથી ચાલો પહેલો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13 રાઈટ ક્વેશ્ચન નંબર 13 એમાં પહેલું જે આપેલું છે આપણને એમાં પહેલું આપણને આપેલું છે CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે રાઈટ CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ કઈ રીતે મળે તો કે આ રીતે મળે છે રાઈટ CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવો રાઈટ તો કઈ રીતે મળે તો કે કેલ્શિયમ હોય +2 એ બે ઇલેક્ટ્રોન ત્યાંથી મેળવે તો એ કન્વર્ટ થાય કેલ્શિયમ સોલિડમાં આ તો બધાને ધ્યાનમાં છે રાઈટ કેલ્શિયમ હોય +2 બે ઇલેક્ટ્રોન મેળવે કન્વર્ટ થાય સોલિડમાં આને જ કહેવાય 2 ફેરાડ યાદ છે તમને રાઈટ આને જ શું કહેવાય 2 ફેરાડ 2 મોલ ઇલેક્ટ્રોન એટલે તે 2 ફેરાડ યાદ છે હા આ બધાને ધ્યાનમાં હોવું જોઈએ ચાલો આ છે 1 મોલ હવે તમારે મને કહેવાનું છે કે 1 મોલ બરાબર એના આણ્વીય દળ જેટલો જથ્થો હા આ થાય તો કેલ્શિયમનું આણ્વીય દળ કેટલું ફટાફટ ઊંડામાંથી થઈ જાવ રાઈટ ઊંડામાંથી એટલે કે શોધી કાઢો કેલ્શિયમનું આણ્વીય દળ ફટાફટ કેલ્શિયમનું આણ્વીય દળ કેટલું થાય રાઈટ આ અમુક જે પદાર્થો છે ને એના આણ્વીય દળ યાદ રાખવાના છે કેમ કે ઘણીવાર છે ને આણ્વીય દળ નથી આપતા રાઈટ કેલ્શિયમ છે પછી સોડિયમ છે એલ્યુમિનિયમ છે ઝિંક છે કોપર છે આ એવા પદાર્થો છે કે જે વિદ્યુત વિભાજનની નિપજમાં મળે અને વિદ્યુત વિભાજનની નિપજમાં મળતા આ પદાર્થોના આણ્વીય દળ આપણે યાદ રાખવાના આપેલા હોય આપવા જોઈએ પણ ન આપેલો હોય તો આપણે લખી શકીએ એટલા માટે ફાઇન ચાલો કેટલું થાય કેલ્શિયમ માટે તો કેલ્શિયમનો આણ્વીય દળ છે જો ના ખબર હોય તો આપણે કહીએ છીએ એ હોય 40 ગ્રામ પર મોલ એટલે કે એ થાય 40 રાઈટ યાદ આવી ગયું બધાને ચાલો આપણે કેટલું મેળવવું છે તો કે 20 ગ્રામ રાઈટ ચાલો તો ઉલટું છે ઊંધું આપણે મૂકીશું ત્રિરાશિ પદ રાઈટ 40 ગ્રામ મેળવવું હોય તો 2 ફેરાડે જોઈએ ઊંધું મૂકી શકાય કાઈ ફરક ના 40 ગ્રામ માટે 2 ફેરાડે જોઈએ તો 20 ગ્રામ માટે કેટલું રાઈટ તો 20 * 2 / 40 તો આ આવશે 20 ગ્રામ * 2 ફેરાડે / 40 ગ્રામ રાઈટ 0 0 ગ્રામ કેન્સલ રાઈટ અહીંયા 4 4 કેન્સલ તો આ વધશે 1 ફેરાડે ખબર પડી રાઈટ કઈ રીતે આવશે તો અહીંયા જોઈએ 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો ત્યારે આ મળે તો આમાં આન્સર શું થવો જોઈએ 1 ફેરાડે આરસે કરતા આ રીતે રાઈટ કોઈ પણ હોય ચાલો તો નેક્સ્ટ જે છે એ Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવાનું છે કે તો એ તમારે કરવાનું છે હોમવર્કમાં ઈઝી છે રાઈટ એલ્યુમિનિયમ હોય +3 3 ઇલેક્ટ્રોન મેળવે એલ્યુમિનિયમ સોલિડમાં કન્વર્ટ થાય 3 ફેરાડે એલ્યુમિનિયમનો 1 મોલ મળે તો એના માટે તમારે મેળવવાનું છે રાઈટ તો 40 ગ્રામ મેળવવા કેટલું જોઈએ મેળવી લીધું રાઈટ એનો આણ્વીય દળ તમને કહી દઉં ખબર હોવી જોઈએ તમને ના ખબર હોય તો એનો આણ્વીય દળ થાય 27 રાઈટ એલ્યુમિનિયમ માટે આણ્વીય દળ લખી દઉં છું બીજો જે છે એ હોમવર્કમાં કરવાનો છે સેકન્ડ રાઈટ એમાં એલ્યુમિનિયમનું આણ્વીય દળ કેટલું થાય આણ્વીય દળ થાય 27 રાઈટ આવશે કે જાતે તમે ટ્રાય કરશો ને તો આવડી જશે એટલું બધું કઈ હાર્ડ છે નહીં કે ચાલો તો આ થયો ક્વેશ્ચન નંબર 1 પણ સૌથી અગત્યનો હવે જે ક્વેશ્ચન જે છે નહીં આના પછીનો આ પણ એટલો અગત્યનો છે પણ એના પછીનો 15 વધારે અગત્યનો છે ચાલો 14મો ક્વેશ્ચન જોઈ લઈએ કે ઉત્પાદન નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર રહેશે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયામાં કેટલા વિદ્યુતની જરૂર રહે રાઈટ ઓક્સિડેશન પર્યાયમાં વિદ્યુતની જરૂરિયાત તો ક્વેશ્ચન નંબર લખીએ છીએ 14 રાઈટ અને ઓક્સિડેશનના પર્યાયમાં આપણે કહેવાનું છે કે કેટલા વિદ્યુતની જરૂર રહે મીન્સ કે એમાં જે ઓક્સિડેશન પ્રક્રિયા છે ને એ ઓક્સિડેશન પ્રક્રિયા માટે આપણે વિદ્યુતના જથ્થાને શોધવાનો છે રાઈટ આપણે ફેરાડેમાં શોધવું હોય તો ફેરાડેમાં અને કુલમમાં શોધવું હોય તો કુલમમાં આપણે વિદ્યુતનો જથ્થો કીધું છે એટલે આપણે કુલમમાં શોધી દઈશું ચાલો તો ઓક્સિડેશન જે પ્રક્રિયા છે એ જ આપણે કહેવાની છે તો પહેલું છે H2O માંથી O2 1 મોલ H2O માંથી O2
હવે 1 મોલ H2O નું છે, રાઈટ? આ ખાસ યાદ રાખીશું. પહેલું જે છે 1 મોલ ઓફ H2O to O2. કે ચાલો આ પ્રક્રિયા માટે 1 મોલ ઓફ H2O માંથી O2, આ પ્રક્રિયા માટે ઓક્સિડેશન જે પ્રક્રિયા હોય એમાં કેટલા વિદ્યુતની જરૂર પડે, રાઈટ? તો પહેલા તો આપણે આનું શું કરવું પડે, તો કે પહેલા આને કન્વર્ટ કરીએ. H2O શેમાં કન્વર્ટ થાય, તો કે H2O આ રીતે કન્વર્ટ થાય, H2O, રાઈટ? આનો 1 જ મોલ રાખવાનો, તો કે આ રહ્યો 1 મોલ. શેમાં કન્વર્ટ થાય, તો કે કન્વર્ટ થાય 2 of H2 ગેસ પ્લસ હાફ ઓફ O2 ગેસ. આ રીતે કન્વર્ટ થાય, રાઈટ? અહીંયા H+ માંથી H2 અને અહીંયા O- માંથી O2 દેખાય છે, રાઈટ? આ દેખાવું જોઈએ. ચાલો આમાં ઓક્સિડેશન પ્રક્રિયા કહેશો મને. ઓક્સિડેશન કયું થયું, જો અહીંયા H+ માંથી H2 0 થાય છે, H+ માંથી O2 આ દેખાય છે. અહીંયા હોય H+, આ છે O- 2, રાઈટ? તો આ H+ માંથી 0 એટલે રિડક્શન ને O- 2 માંથી 0, -2 માંથી 0 એટલે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન પ્રક્રિયા શા માટે ઓક્સિડેશન જ, કેમ કે જો રકમમાં ફરીથી વાંચો, કેમ કે એમાં આપણને આપેલું છે કે ઓક્સિડેશનના પર્યાયમાં, એટલા માટે ઓક્સિડેશન, રાઈટ? ચાલો તો આમાં ઓક્સિડેશન પ્રક્રિયા કઈ છે, તો કે આપણે લખીએ ઓક્સિડેશન કઈ થાય, તો કે O- 2 હતું, રાઈટ? O- 2 એ શેમાં કન્વર્ટ થશે, હાફ ઓફ O2 અને 2 ઇલેક્ટ્રોન જે છે એ રિલીઝ કરશે. ખબર પડી, રાઈટ? ચાલો તો અહીંયા તો O- 2 છે, આ હાફ ભલે હાફ રહ્યું, રાઈટ? ચાલો તો હવે કહીએ છીએ આમાં કેટલા ફેરાડે ઇલેક્ટ્રોન જોઈશે, તો કે 2 ફેરાડે. તો આના માટે વિદ્યુતનો જથ્થો જથ્થો 2 ફેરાડે એટલે કે 2 * F એટલે કે 2 * 96500 કુલમ, રાઈટ? જાતે કરી દો. આ 96500 * 2 કરશો એટલે તમને આન્સર મળશે. ખબર પડી શું કર્યું, રાઈટ? આપણને કીધું છે ઓક્સિડેશનના પર્યાયમાં, તો પહેલા મેં લખી દીધું કે આ પ્રક્રિયા શેમાં કન્વર્ટ થાય અને ઓક્સિડેશન શું થાય છે. ચાલો સેમ બીજું આપણને આપેલું છે, એ છે FeO માંથી Fe2O3, રાઈટ? FeO માંથી Fe2O3. તો સેકન્ડ લખીએ છીએ, રાઈટ? સેકન્ડ જો સેકન્ડ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે ચાલો FeO માંથી, રાઈટ? બીજું આ પણ 1 મોલ હોવું જોઈએ અને એમાંથી શેમાં કન્વર્ટ કરવાનું છે, Fe2O3 માં. ચાલો તો આ જે પ્રક્રિયા જે છે Fe2O3 માં કન્વર્ટ થાય છે. આ પ્રક્રિયામાં શું થતું હોવું જોઈએ, તો કે આપણને તો કીધું છે ઓક્સિડેશન પ્રક્રિયા, તો આમાં પણ આપણે કાઢીશું ઓક્સિડેશન પ્રક્રિયા. સિમ્પલ. તો ઓક્સિડેશન પ્રક્રિયા શું છે, તો કે અહીંયા Fe+2 છે, અહીંયા કન્વર્ટ થાય છે +3. દેખાય છે, રાઈટ? જો આમાં ઓક્સિડેશન નંબર કાઢશો તો +3 છે, આમાં +2 છે, રાઈટ? એ તમને આવડતું હશે. તો શું બનશે, તો કે આ બનશે Fe+2 અને આ કન્વર્ટ થશે શેમાં, Fe+3 માં, રાઈટ? ઓક્સિડેશન પ્રક્રિયા છે, એક ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. આ જો Fe+2 આ 1 મોલ હોય તો આ પણ 1 મોલ રહે. એનો મતલબ આમાં કેટલા ફેરાડે જોઈશે, તો કે એક જ ફેરાડે જોઈશે. તો કે આપણે કહીએ વિદ્યુતનો જથ્થો કેટલો જોઈશે, તો કે વિદ્યુતનો જથ્થો જોઈએ 1 મોલ ઇલેક્ટ્રોન. તો આપણે કહીએ વિદ્યુતનો જથ્થો કેટલો જોઈશે, તો કે 1 ફેરાડે એટલે કે 1 * 96500 કુલમ, રાઈટ? તો આમાં આવશે 96500 કુલમ ઓનલી. તો આ સેકન્ડ જે છે એમાં આપણને આટલું મળવું જોઈએ, રાઈટ? ઇન શોર્ટ આપણને જો રકમમાં કીધું છે કે ઓક્સિડેશનના જે પર્યાયમાં વિદ્યુતનો જથ્થો શોધો, એટલા માટે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા લખીને એના માટે શોધીએ છીએ. ધ્યાનમાં આવશે કઈ રીતે કરવાનું છે. ફાઇન. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. એક ખૂબ જ અગત્યનો વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેવું હોય તો એ ક્વેશ્ચન છે, અને એ આપણને આપેલો છે કે હવે જો આ એક એવો ક્વેશ્ચન છે કે જેમાં ધાતુ અલગ મળે છે, રાઈટ? આપણે એવું કીધું હતું વિદ્યુત વિભાજનથી આપણને શુદ્ધ ધાતુ મળે, રાઈટ? વિદ્યુત વિભાજન કરીને આપણને કેથોડ પર કંઈક મળે ધાતુ. તો એવો પહેલો ક્વેશ્ચન છે. આમ તો 15 અને 16 જે બંને ક્વેશ્ચન છે ને એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. 15મો જે ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે, 16મો ક્વેશ્ચન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ ટાઈમ 2019 માં, રાઈટ, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાયેલો છે એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન, 16મો ક્વેશ્ચન, રાઈટ? તો બંને અગત્યના છે. ચાલો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 15 તમને દેખાતો હોય કે એમાં આપણને આપેલો છે. હવે જે છે ને મેં તમને કીધું હતું કે આ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવાના, એ મને જે શોર્ટકટ મેથડ હતી ને, શોર્ટકટ મેથડથી જ હું સોલ્વ કરીશ, રાઈટ? આખી લાંબી લચક મેથડ હું નહીં કરું. ઓકે ચાલો તો ક્વેશ્ચન નંબર છે 3.15, એનું આપણે કરીએ છીએ સોલ્યુશન. આ ક્વેશ્ચન છે ને વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ?
વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 16મો છે, આ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આપણને શું આપેલું છે એ લખી દઈએ કે 5 એમ્પિયર નો પ્રવાહ 20 મિનિટ માટે પસાર કરીએ છીએ. તો I આપેલું છે 5 એમ્પિયર, રાઈટ. T આપેલું છે 20 મિનિટ. હવે મેં તમને કીધું હોય કે જ્યારે પણ T આપણે લખીએ તો શેમાં લખવાનું? સેકન્ડમાં. મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરો. 20 * 60 કેટલું આવવું જોઈએ? તો કે આ આવશે 1200 સેકન્ડ, રાઈટ. ચાલો તો I અને T આપેલું છે. સાથે સાથે શું આપેલું છે કે NiNO3 નું NiNO3 ટ્વાઇસ નું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરતા NiNO3 ટ્વાઇસ નું, એટલે કે આમાં છે Ni+2, રાઈટ. Ni+2 નું પ્લેટિનમ વિદ્યુત વિભાજન વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવાથી નિકલ કેટલું મળે? કેથોડ પર નિકલ કેટલું મળે? તો કેથોડની ડાયરેક્ટ પ્રક્રિયા લખીએ છીએ, રાઈટ. ચાલો કેથોડ પર મળશે તો કેથોડની પ્રક્રિયા લખીએ છીએ Ni+2, રાઈટ. કેમ કે આમાં નિકલ +2 સ્વરૂપે છે તો કેથોડ પર થાય રિડક્શન, 2 ઇલેક્ટ્રોન મેળવીને આ પામશે નિકલમાં રિડક્શન. ફાઇન, લખી દીધું. ચાલો હવે આપણે કરીએ છીએ સોલ્યુશન. આ તો ગિવન ડેટા છે, રાઈટ. આટલું આપણે થોડુંક ડિરાઈવ કરેલું છે. હવે આપણે લખીએ છીએ. જો શોર્ટકટ મેથડ થી કરશો ને તો એ ખોટું નથી અને એકદમ સરળતાથી તમે કાઢી શકો. પહેલું જ શું કાઢવાનું તમારે? તો કે ફેરાડે F કઈ રીતે મળે? તો કે IT ડિવાઇડેડ બાય 96500. તો કે આપણને જે આપેલો છે જથ્થો એના પરથી I એટલે કે 5 * T એટલે કે 1200 સેકન્ડ ડિવાઇડેડ બાય 96500, રાઈટ. આ કરીશું તો આપણને ફેરાડે મળી જશે F, રાઈટ. આ જે ફેરાડે છે, રાઈટ, આ છે 60/965. આટલા જે ફેરાડે છે આટલા પસાર કરીએ ને તો કેટલું મળે ને એ, રાઈટ. આ ફેરાડે શું છે? તો કે આપણે જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આટલા ફેરાડે પસાર થાય છે. આટલા ફેરાડે થી કેટલું નિકલ મળે એ મેળવવાનું છે. ચાલો તો ત્રિરાશી પદ મૂકીશું અહીંયા. ત્રિરાશી પદ શું થાય? તો કે સિમ્પલ નિકલનું આણ્વીય દળ જો તમને થોડુંક ધ્યાનમાં આવવું જોઈએ. એનું આણ્વીય દળ હોય 58, અરાઉન્ડ 58.7, રાઈટ. તો નિકલ માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા 2 ફેરાડે હોય ને તો આપણને મળે 1 મોલ. 1 મોલ એટલે 58.7. આ નિકલનું આણ્વીય દળ છે, ભૂલતા નહીં, રાઈટ. તો આપણી પાસે છે 60/965 ફેરાડે. તો આના માટે કેટલું મળે શોધી શકાય. ચાલો તો અહીંયા આપણે લખીએ છીએ કે આપણે આ જે છે ને એનું આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણીએ છીએ. તો ફેરાડે મળી ગયા છે તો આ જે છે આપણને ગિવન છે. આપણે કહીએ છીએ કે 2 ફેરાડે વિદ્યુત જથ્થાથી કેટલું મળે? 58.7 ગ્રામ નિકલ મળે, નિક્ષેપિત થાય તમારે લખવું, રાઈટ. તો આપણી પાસે છે 60/965 વિદ્યુત જથ્થાથી કેટલું નિકલ મળે, રાઈટ. તો ક્રોસ ગુણાકાર કરશો તો તમને મળશે નિકલનું વજન કેટલું મળશે? તો કે 58.7 * 60 ડિવાઇડેડ બાય * 2, રાઈટ. જો આ શોર્ટકટ છે. શોર્ટકટ મીન્સ કે સ્ટેપ બાય સ્ટેપ જ છે પણ તમને બહુ ઈઝીલી આન્સર મળી જશે. એટલે જ્યારે પણ તમે સોલ્વ કરો ને તો હું તો તમને કહીશ કે આ મેથડ થી તમે સોલ્વ કરો, રાઈટ. તો બહુ ઈઝીલી તમારો આન્સર આવી જશે. આ આન્સર જે છે એ કેટલો આવવો જોઈએ? તો આન્સર આવશે 1.825 ગ્રામ. 1.825 ગ્રામ. ઓકે, તો આ તમારો આન્સર આવવો જોઈએ. ચેક કરી લો, મેચ કરી લો, રાઈટ. આ રીતે આપણે આ સોલ્વ કરી શકીએ છીએ. ફાઇન. તો આ આપણને અહીંયા મળેલું છે, જે આપેલું છે એ શું છે? તો કે આપણે જે છે કઈ રીતે આને આપણે સોલ્વ કરી શકીએ એ આપણને મેથડ આપેલી છે. ઈઝી, રાઈટ. એકદમ ઈઝી મેથડમાં આપણે સોલ્વ કરી શકીએ. આ થયો આન્સર. આટલું વજન આપણને નિકલનું મળે, રાઈટ. એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો હવે આમાં છે ને રકમ ફેરવી શકીએ છે, રાઈટ. આપણને NiNO3 આપેલું હતું એની જગ્યાએ શું આપી દે? તો કે NiNO3 ની જગ્યાએ કોઈ બીજી ધાતુ આપી દે ને એનું દ્રાવણ આપી દે, રાઈટ. એવું બધું કરી શકે છે. ઓકે, તો આ થયો ક્વેશ્ચન નંબર 15 કમ્પ્લીટ. ઓકે, નોટ ડાઉન કરી લો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને હવે જે નેક્સ્ટ જોવા જઈ રહ્યા છીએ એ તો વન ઓફ ધી મોસ્ટ એવો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 3.16. 3.16 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
રાઈટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ લખવું હોય તો રાઈટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચાલો સોલ્યુશન કરીએ છીએ રાઈટ કેમ કે જો તમને આઈડિયા આવી જ જશે કેમ કે ઘણું બધું ગૂંચવાડો થાય ને એવું આપણને આપેલું છે રકમ તમને દેખાતી હોય સ્ક્રીન પર રાઈટ કે 3 વિદ્યુત વિભાજન કોષ આપેલા છે રાઈટ એક નહીં બે નહીં ત્રણ વિદ્યુત વિભાજન કોષ છે A રાઈટ B અને C શું આપેલું છે વધારામાં કે A B અને C એમાં એક પર છે ઝિંક સલ્ફેટ ZnSO4 બીજા પર છે AgNO3 અને ત્રીજા પર છે કોપર સલ્ફેટ CuSO4 રાઈટ તો આ A પર આ B પર અને આ C પર આપેલું છે કે આગળ આપણને એવું આપેલું છે કે કોષ B માં ચાલો હવે જો એક એ પણ કીધું છે કે આ ત્રણેયને શ્રેણીમાં જોડેલા છે શ્રેણીમાં જોડેલા છે એનો મતલબ એવો કે બધામાંથી છે ને સમાન જ પ્રવાહ પસાર થાય રાઈટ શ્રેણીનો મતલબ શું આમાં શ્રેણીમાં જોડેલા છે શ્રેણીમાં રાઈટ શ્રેણીનો મતલબ શું બધામાંથી પ્રવાહ કેવો છે સમાન થાય એટલે વિદ્યુતનો જથ્થો પણ બધામાંથી સમાન જ પસાર થશે રાઈટ તો વિદ્યુતનો જથ્થો જેટલો છે ફેરાડે આમાંથી પસાર થાય એટલો આમાંથી ને એટલો આમાંથી પસાર થશે રાઈટ તો કેટલું તો પસાર થાય છે તો કે આપણને એક માટે આપેલું છે કે B જે છે આ B માટે રાઈટ ચાલો આ કહીએ છીએ B માટે શું આપેલું છે તો કે B માંથી 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થયું રાઈટ આનો જે જવાબ છે કે સિલ્વર કેથોડ પર કેટલું જમા થયું તો કે કેથોડ પર 1.45 ગ્રામ સિલ્વર જમા થયું રાઈટ અને આગળ એ પણ કીધું છે કે જે પ્રવાહ પસાર કરવામાં આવ્યો હતો ને એ હતો 1.5 એમ્પિયર હવે પ્રવાહ તો બધા માટે સમાન હશે રાઈટ તો પ્રવાહ અહીંયા પણ I અહીંયા પણ I અને અહીંયા પણ I આ કેટલું છે તો કે 1.5 એમ્પિયર રાઈટ એમ્પિયર શ્રેણીમાં છે એટલે પ્રવાહ તો સમાન જ થશે રાઈટ તમે શ્રેણી અને એ ભણેલા હોય સમાંતર ને સિરીઝ અને પેરેલલ હોય ને એમાં રાઈટ તો એ શ્રેણીમાં આપણે જોડેલા છે તે હવે આપણે એવું કહેવાનું છે કે કોપર અને ઝિંક નું કેટલું નિક્ષેપિત થાય જો પહેલા આખો સિનારિયો છે ને સમજી લો કે છે શું એક સાથે 3 વિદ્યુત વિભાજન કોષ છે બધાને એક જ સાથે સિરીઝમાં જોડેલા છે શ્રેણીમાં જોડેલા છે અને એમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ છીએ એટલે I બધામાંથી પસાર થશે રાઈટ A B C માંથી હવે આપણને એટલું ખબર પડ્યું કે I ની વેલ્યુ કેટલી છે તો કે 1.5 સમય ખબર નથી પણ એટલી ખબર પડી કે જે B કોષ હતો ને એ B કોષમાં સિલ્વર કંઈક જનરેટ થયું ને એ કેટલું જનરેટ થયું તો કે 1.45 ગ્રામ હવે પહેલું આપણે કામ એ કરવાનું કે જો સમય મળી જાય ને તો આપણને આના પરથી બધું મળી જાય રાઈટ તો શું કરવાનું તો આ જે વેલ્યુ છે ને એના પરથી સમય શોધવાની પ્રયત્ન કરવાનો તો જે રીતે આપણે ગણતા હતા એ રીતે જ કરવાનું છે કે ચાલો તો અહીંયા પહેલા હું કેથોડની પ્રક્રિયા લખી દઉં કેથોડ પર કઈ પ્રક્રિયા થાય તો કેથોડ પર થાય સિલ્વરનું રિડક્શન એક ઇલેક્ટ્રોન મેળવીને સિલ્વરમાં કન્વર્ટ થાય મીન્સ 1 ફેરાડે હોય તો સિલ્વર ચાલો સિલ્વરનું આણ્વીય દળ હોવું જોઈએ 108 ગ્રામ રાઈટ 108 ગ્રામ સિલ્વર મળે આ બધાને ખબર હા આ બધાને ખબર હોવી જોઈએ ચાલો હવે ગણતરી કરવાની શરૂઆત કરીએ છીએ તો પહેલા આપણે કહીશું કે આપણને જે છે ને ધારો કે આપણે લખીશું ધારો કે શ્રેણીમાં t સમય માટે કેટલો વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે રાઈટ આપણે ધારી લઈએ કે t સમય માટે પસાર થયો છે તો ફેરાડે મળી જાય હા ફેરાડે મળે કઈ રીતે તો કે F શું હોય તો કે F I into T divided by 96500 રાઈટ તો I into T I કેટલું છે 1.5 T આપણે શોધવાનું છે 96500 as it is રાઈટ ચાલો તો આ F મળી ગયું હવે આપણને બીજી પણ એક વસ્તુ ખબર છે કે સિલ્વર કેટલું જનરેટ થાય છે તો કે સિલ્વર જનરેટ થાય છે 1.45 ગ્રામ તો આપણને અહીંયા જે છે ફેરાડેની વેલ્યુ મૂકીએ તો T મળી જાય કઈ રીતે ચાલો જોઈએ છીએ રાઈટ કોષ B માટે હવે કોના માટે લખીશું કોષ B માટે રાઈટ કોષ B માટે કેટલું જનરેટ થયું છે એ લખીએ છીએ
કે આ જે પ્રક્રિયા હતી ને પાછી આપણે અહીંયા લખીએ છીએ કે Ag+ ઇલેક્ટ્રોન it gives Ag solid. તો શું લખી શકાય કે 1 ફેરાડે સોરી આ જે છે એને જ આપણે 1 ફેરાડે કહીશું, રાઈટ? તો 1 ફેરાડે વિદ્યુત જથ્થો તો કેટલું મળે? તો સિલ્વર મળે 108 ગ્રામ. આપણી પાસે કેટલું છે? તો કે 1.5 * T / 96500 છે, રાઈટ? તો આટલો વિદ્યુત જથ્થો હોય તો એનાથી આપણને કેટલું મળે છે? હવે જો જવાબ આપણને ખબર છે કેટલું મળે છે, 1.45. તો ક્રોસ પ્રોડક્ટ કરીને આપણે T મેળવી શકીએ? હા, ચાલો તો એ જ આપણે કરવાનું છે અને એ જ આપણો થશે આન્સર. તો T આપણને મળી જાય. શું કરીએ? તો કે ક્રોસ પ્રોડક્ટ. તો કેટલું કઈ રીતે થશે? તો કે 1.5 * T / 96500 ગુણ્યા 108 is equal to 1.45 * 1. આ રીતે થાય ક્રોસ પ્રોડક્ટ, રાઈટ? ચાલો તો આપણને મેળવવું છે T. તો T કેટલું મળશે? તો કે T મળશે 1.45 * 96500 / 108, રાઈટ? આનું સોલ્યુશન કરશો તો તમને સમય T સેકન્ડમાં મળી જશે અને એ નિયરલી અબાઉટ આવશે 863.73. કેટલું આવવું જોઈએ? 800. આનું સોલ્યુશન કરશો એટલે મળશે તમને સેકન્ડમાં 73 સેકન્ડ, રાઈટ? સમય મળી ગયો, રાઈટ? જો સમય મળી જાય તો આ બધા માટે T મળી ગયો. જો T = 863.73 સેકન્ડ. અહીંયા પણ T મળી ગયો 73 સેકન્ડ. ખબર પડી? એનો મતલબ B જે કોષ હતો એ B કોષ પરથી આપણે સમય મેળવ્યો અને એ સમયનો ઉપયોગ કરી અને A અને C કોષ પર કેટલો હવે નિક્ષેપિત થાય છે એ શોધવાનું છે. એટલે હજી ક્વેશ્ચન પૂરો નથી થયો. A અને C પર આપણે શોધવાનું બાકી છે. ચાલો તો શરૂ કરીએ છીએ હજી આગળ, રાઈટ? સમજાયું અહીંયા સુધી? ધ્યાનમાં આવશે શું આપણે ગણ્યા કે? ચાલો તો હજી આગળ આપણને બાકી છે અને આગળનું જે છે કે હવે આપણે કહીએ છીએ A કોષ માટે, રાઈટ? A કોષ માટે શું લખીશું? તો કે કોષ A માટે, રાઈટ? તો ફેરાડે કઈ રીતે? તો કે I * T / 96500. હવે તો T મળી ગયું છે, રાઈટ? તો કઈ રીતે મળશે? તો કે I આપણી પાસે છે 1.5 T આપણી પાસે છે 863.73 / 96500. કેટલા ફેરાડે મળશે, રાઈટ? એટલા ફેરાડે મળી જશે, રાઈટ? જેટલા ફેરાડે આપણને મળે એટલું જ આપણને શું મળશે? તો કે એટલું જ વજન મળશે. તો ઝિંક નું વજન કેટલું હોય? તો ઝિંક આપણા માટે હોય એ યાદ રાખવાનું, ઝિંક જે છે એ હશે 65, રાઈટ? ઝિંક હશે કેટલું? 65. તો યાદ રાખીશું આપણે કે ચાલો તો ઝિંક લખી લઈએ છીએ. તો ઝિંક નું વજન કઈ રીતે મળે? તો કેથોડ ની રિએક્શન લખી દઈએ, રાઈટ? આ સોલ્યુશન તમારે જાતે આપવાનું, રાઈટ? આ સોલ્યુશન આપીને અહીંયા ફેરાડે લખી દેજો કે કેટલા આવે છે. ફાઇન, લખી દેશો. તો કેથોડ પર શું મળે? તો કે કેથોડ પર આ રિએક્શન થાય Zn+2 ઇલેક્ટ્રોન it gives zinc solid. ફાઇન. તો Zn+2 છે એ કઈ રીતે લખાય? તો કે 2 ફેરાડે ઇલેક્ટ્રોન નો જથ્થો શેમાં કન્વર્ટ થાય? તો કે 65 ગ્રામ ઝિંકમાં, રાઈટ? 65 ગ્રામ ઝિંક મળે. તો આપણી પાસે કેટલો છે? તો કે આપણી પાસે છે 1.5 * 863.73 / 96500 ફેરાડે છે. તો આટલા ઇલેક્ટ્રોનના જથ્થાએ કેટલા ગ્રામ સિલ્વર ઝિંક મળે? કરી શકાય, રાઈટ? તો આપણે કરીશું ક્રોસ પ્રોડક્ટ. તો ક્રોસ પ્રોડક્ટ કરીશું તો આપણને ઝિંક મળશે. ચાલો તો ઝિંક કેટલું મળવું જોઈએ? તો કરીએ છીએ ક્રોસ પ્રોડક્ટ. તો ઝિંક નો જે જથ્થો છે એ આપણને મળી જશે is equal to 1.5 * 863.73 65 / 2 * 96500. ચાલો આખે આખું તમે સાદુરૂપ આપો તો તમને ઝિંક નું વજન મળશે, રાઈટ? આખે આખું તમે સાદુરૂપ આપો અત્યારે, રાઈટ? અને ઝિંક નું જે વજન આવે છે એ લખો, રાઈટ? આન્સર હું લખી દઉં છું કેટલો આવવો જોઈએ. ઝિંક નું જે વજન મળે છે એ મળવું જોઈએ આપણને નિયરલી અબાઉટ 0.384 ગ્રામ, રાઈટ? 0.384
0.438 રાઈટ 0.438 ગ્રામ આપણને મળશે ઓફ ઝિંક. ફાઇન. તો આટલા ગ્રામ આપણને ઝિંક મળવું જોઈએ અને સેમ આપણે કોના માટે મેળવીશું? સેમ આપણે કોપર માટે મેળવીએ કે કોપર માટે આપણને કેટલું જે છે એ વજન મળે. તો કોપર માટે પણ મેળવી શકીએ છીએ રાઈટ. ચાલો તો આ સેમ થયું ઝિંક માટે. કોપર માટે સેમ આ કરવાનું છે ને કોપરનું આણ્વીય દળ અહીંયા 63 પોઈન્ટ સમથિંગ હશે 63.5 રાઈટ. એ તમારે અહીંયા મૂકવાનું. સેમ આ બધું કરવાનું કોપર માટે મેળવી શકો રાઈટ. તો કોપર માટેનું જે વજન છે ને એ તમારે હોમવર્કમાં જાતે શોધવાનું છે. તો આ થયો ખૂબ જ અગત્યનો એક ક્વેશ્ચન કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ. તો એ જે છે એમાંથી એક મેં તમને છેલ્લું જે કરી દીધું છે કોપરનું તમે જાતે કરવાનું છે રાઈટ. આઈટી છે ફેરાડે શોધો, ફેરાડે પ્રતિ વજન શોધો. કરી શકશો જાતે? હા રાઈટ. જાતે તમારે કરવાનું છે. તો આ થયો ક્વેશ્ચન નંબર 16 પણ કમ્પ્લીટ. ફાઇન. તો ક્વેશ્ચન નંબર 16 કમ્પ્લીટ થયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો રાઈટ. લાસ્ટ બે ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે જે એમસીક્યુ માં આવી શકે એવા છે રાઈટ. તો એ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ જોઈશું રાઈટ. તો આ થયા વિદ્યુત વિભાજનને લગતા કેટલાક અગત્યના દાખલાઓ એક્સરસાઇઝ